નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક ગુજરાત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી કાયમી ભરતી જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા રેડિયોથેરાપી ટેકનિશિયન વર્ગ 3 સંવર્ગની કુલ 19 જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। આપણે આ વિડીયોની અંદર આ જાહેરાતની વિસ્તૃત માહિતી મેળવીએ। તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના કમિશનર શ્રી તબીબી શિક્ષણ અને સંશોધન હસ્તકની રેડિયોથેરાપી ટેકનિશિયન વર્ગ 3 સંવર્ગની કુલ 19 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ માટે ઉમેદવારોએ https://gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 15/6/2026 થી તારીખ 29/6/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। ભરતી પ્રક્રિયા સંબંધીની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ https://gujarat.gov.in પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતા રહેવું। ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરૂરી છે, જેથી અરજીપત્રમાં સાચી માહિતી ભરી શકાય। નોકરીની જાહેરાત માટે અમારી વેબસાઇટ www.jobsarkari.in ની પણ તમે મુલાકાત લઈ શકો છો। રેડિયો ટેકનિશિયન વર્ગ 3 ની કુલ જગ્યાઓની માહિતી અહીં આપણે મેળવી। કુલ જગ્યાઓ અહીં 19 છે। બિન અનામત માટે 10 જગ્યા છે। ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો માટે અહીં 1 જગ્યા છે। એસસીબીસી ના ઉમેદવારો માટે અહીં 5 જગ્યા છે। અનુસૂચિત જાતિ માટે 1 જગ્યા છે। અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અહીં કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। તો મિત્રો, અહીં આપણે કેટેગરી પ્રમાણે આ જગ્યાઓ જોઈ। રેડિયોથેરાપી ટેકનિશિયનની જગ્યામાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની માહિતી અહીં મેળવીએ તો ધોરણ 12 પાસ વિજ્ઞાન પ્રવાહ, ભૌતિક શાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત સાથે માન્ય બોર્ડમાંથી પાસ કરેલું હોવું જોઈએ અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ। માન્ય બોર્ડ યુનિવર્સિટી સંસ્થામાંથી 2 વર્ષનો રેડિયોથેરાપી ટેકનોલોજીસ્ટ કોર્સ અથવા આવા અન્ય સમકક્ષ કોર્સ પાસ કર્યા હોય, જેમાં એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ મુંબઈ દ્વારા માન્ય રેડિયોથેરાપીમાં 2 વર્ષનો ઇનફિલ્ડ તાલીમ હોવી જોઈએ। એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ મુંબઈ દ્વારા માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી મેડિકલ રેડિયોથેરાપી ટેકનોલોજીમાં વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। ગુજરાત સિવિલ સર્વિસ વર્ગીકરણ નિયમ 1967 ના નિર્ધારિત કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પણ પૂરતું જ્ઞાન ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ। આ જગ્યામાં અરજી કરવા માંગતા ઉમેદવારોની નાગરિકતાની વાત કરીએ તો ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ। ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ 1967 ના નિયમ 7 ની જોગવાઈ મુજબ રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઈએ। રેડિયોથેરાપી ટેકનિશિયનની જગ્યામાં અરજી કરવા માટેની વય મર્યાદા જોઈએ તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 36 વર્ષથી વધુ ન હોવી જોઈએ। સામાન્ય વર્ગની મહિલા ઉમેદવાર, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રીના નિયમ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થશે। રેડિયોથેરાપી ટેકનિશિયન વર્ગ 3 ની અંદર પસંદગી પામતા ઉમેદવારોને પગાર ધોરણ કેટલો મળવા પાત્ર થશે તે અહીં જોઈએ તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 26,000 રૂપિયા ફિક્સ પગારથી અહીં નિમણૂક મળવા પાત્ર થશે, તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો પણ મળવા પાત્ર થશે। નિમાયેલા ઉમેદવાર 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયાથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 25,500 થી 81,100 લેવલ 4 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવા પાત્ર થશે। રેડિયોથેરાપી ટેકનિશિયનની જગ્યામાં પસંદગી કરવા માટેની પરીક્ષા પદ્ધતિની માહિતી અહીં મેળવીએ તો સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા 1 તબક્કામાં હેતુલક્ષી MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે। આ પરીક્ષા પાર્ટ A અને પાર્ટ B એમ 2 ભાગમાં લેવામાં આવશે। અભ્યાસક્રમની વિષય વસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાત મુજબની રહેશે। હવે મિત્રો, પાર્ટ A અને પાર્ટ B બંને પાર્ટમાં જે વિષયોમાંથી પ્રશ્નો પૂછાવાના છે તેની માહિતી અહીં મેળવીએ તો પાર્ટ A ની અંદર કુલ 3 વિષયોમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે। તો પ્રથમ
વિષય છે તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન, જેના 30 ગુણના 30 પ્રશ્નો પૂછવામાં આવશે. સેકન્ડ વિષય છે ગાણિતિક કસોટીઓ, તેના પણ 30 ગુણના 30 પ્રશ્નો અહીં પૂછવામાં આવશે. 3 નંબરનો વિષય છે ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના પણ 30 ગુણના 30 પ્રશ્નો પૂછવામાં આવશે. મિત્રો અહીં કુલ 90 ગુણના 90 પ્રશ્નો પાર્ટ એ ની અંદર પૂછવામાં આવશે. હવે પાર્ટ બી ની અંદર કયા વિષયોમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે તે જોઈએ તો સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો અહીં 120 ગુણના પૂછવામાં આવશે. પાર્ટ એ અને પાર્ટ બી બંને મળીને 210 ગુણના અહીં પ્રશ્નો તમને આ પરીક્ષાની અંદર પૂછવામાં આવશે. હવે અહીં પસંદગીની વાત કરીએ તો પરીક્ષાની અંદર મેળવેલા ગુણના આધારે કેટેગરી પ્રમાણે અહીં મેરિટ યાદી તૈયાર કરી અને ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. રેડિયોથેરાપી ટેકનિશિયન વર્ગ 3 ની જગ્યામાં અરજી કરતા ઉમેદવારોને અરજી ફોર્મ ફી કેટલી ભરવાની રહેશે તે જોઈએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ નીચે મુજબનું રહેશે. બિન અનામત વર્ગના ઉમેદવારોએ 500 રૂપિયા પરીક્ષા ફી ભરવાની રહેશે, જ્યારે અનામત વર્ગના તમામ ઉમેદવારોએ અહીં 400 રૂપિયા પરીક્ષા ફી ભરવાની રહેશે. આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારોને મંડળ દ્વારા પરીક્ષા ફી પરત કરવામાં આવશે. ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 1/7/2026 છે. ત્યારબાદ કોઈ પણ સંજોગોમાં અન્ય કોઈ પણ રીતે લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં. રેડિયોથેરાપી ટેકનિશિયન વર્ગ 3 ની જગ્યામાં અરજી કેવી રીતના કરવાની છે તેની માહિતી અહીં જોઈએ તો આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર તારીખ 15/6/2026 થી તારીખ 29/6/2026 દરમિયાન ઓનલાઈન અરજીપત્રક ભરવા માટે ઉમેદવારોએ નીચે મુજબના પડશે. જો મિત્રો તમે પોતાનું ફોર્મ પોતાની જાતે જ ભરવા માંગતા હોય તો નીચે આપેલા સ્ટેપને તમારે અનુસરવાના છે. સ્ટેપ નંબર 1 ની અંદર તમારે https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર જવાનું રહેશે. મિત્રો હવે અહીં તમારે દરેક સ્ટેપને અનુસરતા જશો તે પ્રમાણે તમે અહીં પોતાનું ફોર્મ પોતાની જાતે ભરી શકો છો. અહીં કુલ 10 સ્ટેપ છે. 10 સ્ટેપને તમે યોગ્ય અભ્યાસ કરી અને ફોર્મ ભરી શકો છો. હવે મિત્રો રેડિયોથેરાપી ટેકનિશિયન વર્ગ 3 ની જગ્યામાં અરજી કરવા માટેની મહત્વની તારીખો જોઈએ તો ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ છે 15/6/2026. ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 29/6/2026. ઓનલાઈન અરજી ફોર્મ ફી ભરવાની તારીખ છે 1/7/2026. સંભવિત ઓનલાઈન પરીક્ષા તારીખ ટૂંક સમયમાં મંડળ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે, તો ઉમેદવારોએ વેબસાઇટ પર જઈ અને આ જોઈ લેવાનું રહેશે. રેડિયોથેરાપી ટેકનિશિયન વર્ગ 3 માં અરજી કરવા માટેની મહત્વની લિંક એટલે કે વેબસાઇટ જોઈએ તો જાહેરાત માટે તમે https://gssb.gujarat.gov.in વેબસાઇટ પર જઈ શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે https://ojas.gujarat.gov.in વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. મિત્રો વિઝિટ કરો તમે અમારી ગુજરાતી વેબસાઇટ www.jobsarkari.in ને, જેની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની માહિતી ઉપલબ્ધ થશે. અહીં મહત્વની નોંધ આપવામાં આવી છે તે જોઈએ તો ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલા ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે. તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે. આ બ્લોકમાં આપવામાં આવેલી માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લખવામાં આવેલી છે. તો મિત્રો આ હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા રેડિયોથેરાપી ટેકનિશિયન વર્ગ 3 સંવર્ગની કુલ 19 જગ્યાઓ ઉપર સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.